હની ટ્રેપ ગોઠવી સુરત પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા પડાવી લેવાના 2 ગુનાઓમાં સંડોવાયેલા નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા સ્વામિનારાયણ લક્ઝરી બસ પાર્કિંગ પાસેથી આરોપી સુમિતભાઈ મનસુખભાઈ મશરૂને ઝડપી પાડ્યો હતો. આરોપીએ આજથી 5 મહિના પહેલા તેના ભાઈ અમિત મશરૂ અને મિત્રો ઉમેશ પટેલ અને અલ્પેશ સાથે ભેગા મળીને એક વ્યક્તિને શરીર સુખ માણવાના બહાના હેઠળ આરોપી ઉમેશ પટેલના કતારગામ કહાન ફળિયા પાસે એપાર્ટમેન્ટના ફ્લેટમાં બોલાવીને મંજુ નામની મહિલાના મેળા પીપળામાં 75,000 રૂપિયા સુરત પોલીસ તરીકે ખોટી ઓળખ આપી પડાવ્યા હતા. તેમજ આજથી 1.5 મહિના પહેલા તેણે પોતે તથા ભાઈ અમિત મશરૂ અને ભાઈ અમિતના સાઢુભાઈ વિજયને મળી અને અલ્પેશ પટેલ સાથે ભેગા મળીને પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટરની પાછળ આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટ ઉપર ગ્રાહક બોલાવી એક મહિલાના મેળા પીપળામાં 5 લાખ રૂપિયા પોલીસની ઓળખ આપીને કઢાવ્યા હતા. આરોપી સામે સુરતના કતારગામ અને ઉમરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.